હેલો દોસ્તો, સ્વાગત છે તમારું આ સન્ડેના મીડિયમ વ્લોગમાં. હા, પહેલા વ્લોગમાં થોડુંક અવાજનો ઇસ્યુ હતો. મને બી ખબર છે, આ અવાજ વગર જોવાની મજા નહીં આવે યાર. વિડીયો શું કહે, બરાબર ને? તો પેલા વખતે તો માઇક હતો નહીં, આ વખતે બી માઇક તો છે જ નહીં, છતાં બી હવે અવાજનું સેટિંગ થોડુંક બદલ્યું છે. તો કમેન્ટ કરીને જણાવી દેવું કે અવાજ બદલાયો તો છે ને. ચાલો તો આગળ વધીએ આપણે વ્લોગમાં. અમે બધા વાતો કરતાં કરતાં હાઈવે તરફ પહોંચ્યા છે અને હાઈવે પર અમે જોયું તો કે મસ્ત એવું સુંદર બદ્રીનાથ ધામનું સેટઅપ અમને ત્યાં જોવા મળ્યું. ત્યાં અમે અંદર દર્શન માટે ગયા. સવારનો સમય હતો, તેથી વાતાવરણ પણ શાંત હતું અને કોઈ જાતની ભક્તોની ભીડ જોવા ન મળી. અને અમે શાંતિથી આ ભવ્ય મૂર્તિના દર્શન કર્યા અને પાછા ગાડીમાં બેસી ગયા. ઘરેથી અમે નાસ્તો કરવા વગર જ નીકળી આવ્યા હતા, તો અમને રસ્તામાં ભૂખ લાગી આવી. અમે પારડી હાઈવે પરથી નીકળ્યા હતા કે અમે વિચાર્યું કે ચાલો ચીખલીમાં જ નાસ્તો કરીએ. બધાને ખબર જ હશે કે ચીખલીમાં કયો નાસ્તો ફેમસ છે. હા, તો અમે પહોંચી ગયા જય જલારામ ખમણ હાઉસ. આપણે ગમે ત્યાં નાસ્તો કરવા જાય એટલે પાર્કિંગની સમસ્યા જોવા મળે, પણ અહીંયા તો આપણે સ્પેશિયલ પાર્કિંગની સુવિધા જોઈને જ ખુશ થઈ જવાય. અંદર જઈને જોયું તો આખું ખાલી ખમ, પણ પછી બીજી બાજુ નજર ફેરવી તો આટલી બધી ભીડ, આખું ભરચક. ત્યાં મેનુ પણ લગાવેલું હતું, તે જોયું, પણ અમે તો જે ખાવાના હતા તે જ અમે મંગાવવાના, એટલે પછી અંદર બધા મેનુમાં પડ્યા નહીં કે શું મળે. બહુ બધી નાસ્તાની વસ્તુઓ મળતી છે, પણ અમે તો મંગાવ્યું ખમણ અને સુરતી લોચો. એમ આ બે વસ્તુ ટેસ્ટિંગ કરી લીધું. મમ્મી એમ કહે કે હવે બીજું બધું ખાતા નહીં, કેમ કે માસી ત્યાં ખવડાવવાની છે, તો આ થોડું ટેસ્ટિંગ કરી લેવું, પછી નીકળીએ આપણે સુરત. એમ કે મમ્મી અને ભાભીનું રિએક્શન જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે અહીંયાનો નાસ્તો કેટલો સરસ અને ટેસ્ટી હશે. ચીખલીથી અમે આગળ વધ્યા તો અમે ઉદય પેલેસ, નિરાલી હોસ્પિટલ એ બધું હાઈવે ટચ જ છે, તો ત્યાં અમે ત્યાંથી પસાર થયા. એટલામાં સોનો દીદીનું ઘર આવી ગયું. ત્યાં અમે થોડી ઘણી વાતો કરી કહીને અમે ત્યાંથી છૂટા પડ્યા અને સુરત તરફ રવાના થયા. વાદળોનો આ ખૂબસૂરત નજારો જોતા જોતા અમે પહોંચી ગયા માસીના ઘરે, જે સોસાયટીનું નામ છે શાંતિવન રેસિડેન્સી. અને અમે માસીના ઘરે પહોંચી ગયા. ત્યાં માસીએ સલાડ કાપીને રાખ્યું હતું, શાક બની રહ્યું હતું અને દાળ પણ વઘારીને તૈયાર રાખેલી હતી. ગરમા ગરમ ખાવાનું ખાવા માટે માસીએ કીધું કે ચાલો જમવા માટે ફટાફટ બેસી જાઓ. તો અમે બધા જમવા માટે બેસી ગયા. હિના માસી અને નિકિતા ભાભીએ બંને જણાએ મળીને બહુ બધું ફોર્સ કરીને ખવડાવ્યું. એટલું બધું પેટ ભરાઈ ગયું કે બપોરનો ટાઈમ હતો તો ઊંઘ જ આવી ગઈ. ઊંઘીને ઉઠ્યા એટલામાં તો સાંજ પડી ગયેલી હતી. તેઓને સાંજનો ટાઈમ એટલે આપણે સિંચેનને ફેરવવાનો ટાઈમ. સિંચેન એનું ઓરિજિનલ નામ નથી, ઓરિજિનલ નામ છે એનું દ્વિજ. નિરંજભાઈ એમ કે દ્વિજનો તો ટાઈમ જ છે, પણ આજે તમે આવ્યા છે તો તમે બી આ સોસાયટી ફરી લેવો. એમ કે મેં તમને બતાવું. એમ કે સોસાયટીમાં ગાર્ડન છે જેમાં બાળકો અને વડીલો બેસે છે સાંજના સમયે. ત્યાં એક હોલ પણ છે જ્યાં રમતની સુવિધા પણ છે. ઇન્ડોર ગેમ્સ ત્યાં રમી શકાય છે. તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે આખી સોસાયટીમાં બ્લોક સિસ્ટમ છે અને ક્યાંય પણ ગંદકી દેખાતી નથી. એકદમ ચોકસાઈનું વાતાવરણ અહીંયા જોવા મળે છે. નાના બાળકો માટે ઝૂલા, લીસરપટ્ટી અને વિવિધ એક્ટિવિટી માટેના સાધનો પણ અહીં રાખવામાં આવેલા છે. સોસાયટી ફર્યા બાદ અમે રાત્રિના સમયે નીકળ્યા રવિવારી બજાર ફરવા માટે. ત્યાં મારા ફોનમાં બેટરી લો હોવાથી એક જ વિડીયો લેવાયું છે. चलो इधर मिलेगा 5 रुपया 5 रुपया, कोई भी आइटम लो 5 रुपया 5 रुपया, हर माल 5 रुपया 5 रुपया. ઘરે આવીને અમે થોડી વાર સિંચન સાથે રમ્યા અને પછી સૂઈ ગયા. પછી આંખ ખોલીને જોયું તો 5:45 જેવા વાગી રહેલા હતા ગલિયાડમાં, ને મેં તો હજુ ઊંઘમાં જ. મેં તો બાલ સેટ કર્યા કર્યો એટલે કેમેરામાં દેખાઈ ગયું. ભાઈ ને ભાભી તો પછાડી પૌવા ખાયા કરતા તેઓ. મેં સવારમાં નાસ્તો નહીં કર્યો તો માસી એમ કે ચાલ પાર્સલ બાંધી આપો. એમ કે તો માસીએ પૌવા પાર્સલ કરી આપ્યા ને અમે ગાડીમાં નીકળી ગયા ઘર તરફ જવા માટે. હાઈવે પર જતાં જતાં વાતો કરતાં કરતાં જતા હતા. તો વચ્ચે એમ કે ચાલો ચીખલી આવશે, તો ચીખલીમાં આપણે ફોઈના ઘરે બી જતા આવ્યા. તો અમે ફોઈના ઘરે ગયા થોડી વાર. ત્યાં જોયું તો મસ્ત મોટું માછલી ઘર લાવેલા હતા નવું. તે જોયું તો જોઈને જોવાનું મન જ થયા કરે એવી રંગબેરંગી માછલીઓ, કલરફુલ બધી લાલ, પીળી, લીલી, પોપટી, મરૂન, કાળી બધી પ્રકારની માછલીઓ ત્યાં અમને જોવા મળી. આ વખતે પણ એન્ડિંગનો વ્લોગ શૂટ કરવાનો રહી ગયો છે, તો તમને અંતમાં આ માછલી ઘર જ જોવા મળશે. જો તમને આ વ્લોગ્સ ગમતા હોય તો લાઇક, કમેન્ટ અને શેર કરી દો. મિનિમમ 25 કમેન્ટ કરશે તો મને મોટિવેશન મળશે કે હું બીજો વ્લોગ પણ બનાવું. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.